વલસાડના વશિયર બ્રિજ પર બે બાઇક વચ્ચે ભયાનક અકસ્માત, એક યુવાન ગંભીર ઘાયલ. વલસાડ જિલ્લાના વશિયર બ્રિજ ઉપર ગત રાત્રે મોડે સમયે બે બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બાઇક ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી, જેની હાલત અત્યંત નાજુક જણાય છે. પ્રાપ્ત માહિતી મુજબ વશિયર બ્રિજ ઉપર રાત્રિના સમયે બે બાઇક વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. અથડામણ એટલી ભયાનક હતી કે બંને વાહનોના ચાલકો ગંભીર રીતે ઘવાયા હતા, જેમાં એક યુવાનની હાલત ખાસ કરીને ગંભીર છે. ઘટના બાદ તરત જ આસપાસના વાહન ચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમાંના જાગૃત નાગરિક સાજિદ સૈયદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કર્યો હતો. એમ્બ્યુલન્સ આવતા જ ઈજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજ ઉપર એક પણ સ્ટ્રીટ લાઇટ નથી. પ્રકાશના અભાવે રાત્રિના સમયે બ્રિજ ઉપર અંધારું છવાઈ જાય છે, જેના કારણે અકસ્માતોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. અનેક નિર્દોષ વાહન ચાલકો આ અંધકારમાં અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જનતામાં વશિયર બ્રિજ ઉપર તાત્કાલિક સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે. લોકોએ વહીવટી તંત્રને અરજ કરી છે કે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય અને લોકોની જિંદગી સલામત રહે. અકસ્માતમાં ઘાયલ યુવાનોની સારવાર ચાલુ છે, જ્યારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.